હાઇડ્રોજન પરમાણુનું બોહર મોડેલ સૌપ્રથમ પ્રયત્ન થયો જે થોમ્સન દ્વારા એ મોડેલ સમજાયું. પ્લમ પુડિંગ મોડેલ, તરબૂચ મોડેલ એ યોગ્ય રીતે ન સમજાવી શકાણું. એના પછીનો બીજો પ્રયત્ન થયો રુથરફર્ડનું મોડેલ કેમ નિષ્ફળ ગયું હજી આપણને ખબર જ નથી, પણ એ હવે ખબર પડશે. એટલે ટેક્સ્ટ બુકે બોહર મોડેલમાં એની લિમિટેશન કઈ બાબતોને લીધે એને નિષ્ફળ કીધું એ ભેગી કવર કરી લીધી છે. ગુજરાત બોર્ડમાં 2 માર્કની થિયરી તરીકે સેપરેટ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો પહેલી તો આપણે એ જાણ મેળવવી પડશે, વાત કરવી પડશે કે રુધરફોર્ડ કેમ નિષ્ફળ ગયો. કારણ કે સંશોધનોના તબક્કા શું હોય, કોઈ એક વ્યક્તિ કંઈ શોધે એમાં ભૂલો આવે એટલે હવે વૈજ્ઞાનિક જે પ્રયત્ન કરે એ જ મુદ્દા ઉપર કરે, કઈ બાબતમાં ભૂલો આવી હતી એનું શું સોલ્યુશન કાઢી શકાય. એટલે સૌપ્રથમ રુથરફોર્ડ છે એ કઈ બાબતોમાં નિષ્ફળ ગયો. તો કે રુથરફોર્ડે આપણને જે સમજૂતી આપી હતી એ સમજૂતીનો ભાગ શું હતો, તો કે કેન્દ્રમાં ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ છે, પરમાણુનો બધો ધન વિદ્યુત ભાર ત્યાં આવેલો હોય. ઇલેક્ટ્રોન શું કરે છે, તો કે ઇલેક્ટ્રોન માટે આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. હવે આ છેડો ક્યાં નીકળો, તો કે આ છેડો ત્યાં નીકળો. આપણે ઉર્જા મેળવીને ત્યારે આવો શબ્દ લખ્યો તો કે ઉર્જા મેળવવા એને કોનો ઉપયોગ કર્યો છે, પ્રચલિત ભૌતિકશાસ્ત્ર, ક્વોન્ટમ ફિઝિક્સ. કરી હતી આ વાત કે નહોતી કરી? રુથરફર્ડમાં ઉર્જા મેળવી E = K + U, ત્યારે એવું કીધું હતું કે આને પ્રચલિત ફિઝિક્સ કહેવાય. રુથરફર્ડમાં આપણે ઉર્જા મેળવી હતી E = K + U. આ શું છે તો કે 11th સ્ટાન્ડર્ડમાં ચેપ્ટર નંબર 6માં આપણે આ મેળવ્યું હતું. અને ચેપ્ટરમાં નંબર 6 એટલે ગતિશાસ્ત્ર, અને ગતિશાસ્ત્ર છે એને પ્રચલિત ભૌતિકશાસ્ત્ર, ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય, જે મોટા ભાગના દુનિયાના પદાર્થોને લાગુ પડે. બરાબર છે. પછી ચેપ્ટર નંબર 11 છે એમાં બીજો પાર્ટ આવ્યો, એને કહેવાય ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર. ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્ર અથવા તો એના યુગની શરૂઆત કોણે કરી, તો કે ચેપ્ટર નંબર 11માં આપણે આઇન્સ્ટાઈનને આ વાતની શરૂઆત કરી. એને ફોટો ઇલેક્ટ્રિક અસર માટે એવું કીધું કે ભલે વિકિરણ હોય પણ એને કણ સ્વરૂપે લો, અને એના માટે એને ઉર્જાનો ક્વોન્ટમ વ્યાખ્યાયિત કર્યો. એ ઉર્જાનો ક્વોન્ટમ કોણ ટકટક કરે છે, એ ઉર્જાનો ક્વોન્ટમ વ્યાખ્યાયિત કર્યો એટલે ક્વોન્ટમ ફિઝિક્સની ત્યાંથી શરૂઆત થઈ. તો આ 2 પ્રકારના ફિઝિક્સ આપણે ભણવાના આવે, એક ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ. હવે આપણે જે રુથરફોર્ડે જે વાત કરી હતી આને આધારે કરી હતી. આને આધારે કરીએ એટલે ગતિશાસ્ત્ર મુજબ આપણે આના અવલોકનોને ધ્યાનમાં લેવા પડે. ગતિશાસ્ત્ર શું કહે છે, તો કે અહીંયા આપણે ઇલેક્ટ્રોનની ગતિનો પ્રકાર કેવો કીધો હતો, તો કે ગતિનો પ્રકાર કીધો હતો કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન છે એની આસપાસ ગતિ કરે છે, એટલે ગતિનો પ્રકાર થયો નિયમિત વર્તુળાકાર ગતિ. અને એટલા જ માટે આપણે નિયમિત વર્તુળાકાર ગતિ તરીકે કેન્દ્રગામી બળ mv²/r મૂક્યું હતું, કારણ કે કેન્દ્રગામી બળ તો જ લાગુ પડે જો ગતિનો પ્રકાર નિયમિત વર્તુળાકાર ગતિ હશે. તો નિયમિત વર્તુળાકાર ગતિ એટલે વેગના 2 પરિબળો, મૂલ્ય તો કે મૂલ્ય અચળ, પણ દિશા તો કે દિશા અચળ નથી તો બદલે છે. મૂલ્ય કે દિશા બેમાંથી કોઈ એકય બદલતું હોય તો એ ભૌતિક રાશિને આપણે અચળ કહી શકીએ નહીં. એનો અર્થ વેગ બદલે છે, અર્થાત આ ગતિ કેવી ગતિ થઈ, પ્રવેગી ગતિ થઈ. અને પ્રવેગી ગતિ થતી હોય ને એટલે બળ લગાડવું જ પડતું હોય, એટલે બળ લગાડવા આપણે એના ઉપર કાર્ય કરવું પડતું હોય, ઉર્જા આપવી પડતી હોય. હવે આમાં ઇલેક્ટ્રોનને અંદર તો કોઈ ઉર્જા આપવા જાતું નથી, તો એ પ્રવેગી ગતિ કરે છે. એનો અર્થ પોતાની પાસે છે એ ઉર્જા એ વાપરે છે, અર્થાત ઉર્જા ઘટે. શું કામ? કારણ કે આ રીતે જ્યારે કોઈ ગતિ કરતો હોય
ત્યારે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ પ્રમાણે પણ વાત કરી તો વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઉર્જા તો ઉત્સર્જે જ છે. ઉર્જા ઘટે તો ગતિમાર્ગની ત્રિજ્યા ઈ પણ શું થાય? ઘટે. એટલે આને લીધે આખી ઘટના કેવી બને તો કે આ ઇલેક્ટ્રોન છે એ ધીમે ધીમે ગતિ તો કરે છે પણ એની ગતિમાર્ગની ત્રિજ્યા છે એ ધીમે ધીમે ઘટતી જશે. એમ કરતાં છેલ્લી સ્થિતિ આવશે કે અંદર ન્યુક્લિયસની અંદર ઘૂસી જશે. એટલે આ કેવો આકાર થાય તો કે આને આધારે ગતિપથ છે એ નિયમિત વર્તુળાકાર ન કહેવાય. આ કેવો થયો તો કે સર્પિલ આકાર. વધારે સારો શબ્દ છે કમાન આકાર. આ ઇલેક્ટ્રોન ગતિ કરતો ન્યુક્લિયસમાં ઘૂસી જશે, ન્યુક્લિયસને અથડાય. જો આવું થાય તો ન્યુક્લિયસ જ ટકી ન શકે, પરમાણુ અસ્થાયી થશે, એ પોતાનું અસ્તિત્વ જ ન ટકાવી શકે. એટલે આ વાત ઊભી રહી શકી નહીં. હવે રુથરફર્ડે એ કરવાનું હતું કે ભાઈ આનું નિરાકરણ કહેવાનું હતું કે આ પ્રમાણે પ્રચલિત ભૌતિકશાસ્ત્ર પ્રમાણે આવું થાય છે, આવું થવું જોઈએ, પણ આમાં એ થતું નથી. એ પ્રમાણે લઈ તો ન્યુક્લિયસ અને પરમાણુ ટકી જ ન શકે, અસ્થાયી થઈ જાય. એટલે હવે આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું હતું. થોમ્સને શું કીધું હતું? ઉર્જા અને તરંગ લંબાઈ સતત છે. એટલે રુથરફર્ડે શું સોલ્યુશન કર્યું કે એવું મોડેલ વિચાર્યું કે જેમાં ઉર્જા અને તરંગ લંબાઈ સતત ન આવે, અસતત હોય. એનું સમાધાન થઈ ગયું. એટલે આ સમાધાન ઉપર પહોંચ્યા ત્યાં આ પ્રશ્ન નીકળ્યો કે ભાઈ તમે એની ઉર્જાઓ અસતત સાબિત કરી, પણ કોને આધારે કરી તો કે પ્રચલિત ભૌતિકશાસ્ત્રને આધારે કરી. અને એના પ્રમાણે જો ગતિનું અવલોકન કરી તો એની ત્રિજ્યા સતત ઘટતી જાય અને તો પરમાણુ સ્થાયી રહે જ નહીં, અસ્થાયી થઈ જાય, બંધારણ તૂટી જાય. તો હવે એ સમજાવો. એટલે ત્યાંથી રુથરફર્ડને હાથ ઊંચા કરી લીધા કે ભાઈ હવે આપણું કામ નહીં. આ પ્રયોગમાં એની હારોહાર રહેતા બોહર એના વિદ્યાર્થી. એટલે હવે એને ક્યાંથી વિચારવાનું ચાલુ કરવાનું થાય તો કે આ હવે કેટલો ભાગ ફોલ્ટમાં છે તો કે ઉર્જા સાચી મળી, અસતત તો મળી જ સમીકરણ, તો કે એ બધું સાચું. હવે થિયરેટિકલ મુદ્દો છે ને ત્યાંથી અલગ પાડવાનો. એટલે થિયરેટિકલ મુદ્દો અલગ પાડવો હતો એટલે એને આઇન્સ્ટાઈનના વિચારો યાદ આવ્યા. આઇન્સ્ટાઈને શું કર્યું હતું તો કે વિકિરણને વિકિરણ પ્રમાણે ન સમજાવી શક્યા. શું કહી દીધું? આને કણ કહી દઉં કે અને કણ પ્રમાણે સાચું પડી ગયું. તો એ જ વસ્તુનો આધાર અહીંયા રુથરફર્ડ માટે લેવાનો. આ મોડેલ આ પરિબળોને લીધે નિષ્ફળ ગયું કે હું સમજાવી જ ન શક્યા કે અહીંયા સતત ઉર્જા ઘટે છે, એને કારણે ત્રિજ્યા ઘટે છે, તો પરમાણુ અસ્થાયી થઈ જાય. એ ન થતું હોય ને તો રુથરફોર્ડ સાચો. એટલે બોહરે શું કર્યું તો કે બોહરે એટલી જ બાબતોને ધ્યાન ઉપર લઈ અને બોહરે મોડેલને સમજાવ્યું. બોહરે શું કર્યું તો કે એ જ બાબતોને ધ્યાનમાં લીધી અને એને આધારે 3 મુદ્દા રજૂ કર્યા. આધાર કોઈ નહોતો પણ એને 3 મુદ્દા રજૂ કર્યા અવલોકન કરીને. પેલો અવલોકનનો આધાર શું હતો તો કે પહેલા અવલોકન માટે એને મુદ્દો શું કીધો તો કે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે એવું રુથરફોર્ડના મોડેલમાં થતું હતું. તો એને ઊંધું કીધું. એને શું કીધું કે પ્રથમ સ્વીકૃતિ એને ઉધારી લીધું કે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતું નથી એટલે સ્થાયી રહે છે. એટલે શું કીધું તો કે એવી કક્ષામાં સ્થાયી કક્ષાઓમાં ગતિ કરે જ્યાં ઉર્જાનું ઉત્સર્જન કરતું એ ગોળ જ ફેર્યા રાખે કે ઉર્જા ઉત્સર્જતું જ નથી. આને બોહરના અધિતર્ક, જૂની બુક હતી ને અધિતર્ક કહેતી. અધિતર્ક એટલે પૂર્વધારણા. આવું ધારી લીધું કે આવું થાય છે. એટલે એને ઊંધું આવું ધાર્યું કે ભાઈ એ એવી રીતે ફરે છે કે ઉર્જાનું ઉત્સર્જન થતું જ નથી. ઉર્જા ઉત્સર્જિત ન થતી હોય તો પછી ત્રિજ્યા ઘટવાનો પ્રશ્ન આવે નહીં. જ્યાં ફરતું હશે એની ત્રિજ્યા અમે ફેર્યા રાખશે. એટલે આ બાબત વિદ્યુત ચુંબકીયવાદના અનુમાનો કરતા વિરુદ્ધ છે, પણ એને નવું ધાર્યું એટલે એને વિદ્યુત ચુંબકીયવાદને અહીંથી મૂકવાનો હતો. પછી તો કે આ સ્વીકૃતિ અનુસાર દરેક પરમાણુ પાસે એવી કેટલીક ચોક્કસ સ્થાયી અવસ્થાઓ છે, એટલીક કેવી કક્ષાઓ છે જેમાં આ મૂલ્યની ઉર્જા ધરાવે, ચોક્કસ મૂલ્યની ઉર્જા ધરાવે છે અને એ ઉત્સર્જન થતી નથી. એવી કક્ષાઓને એને શું નામ આપ્યું? એટલે પેલામાં શું કહેવાનું? સિમ્પલી એને સ્થાયી અવસ્થા ધારી. રુથરફોર્ડ જેમાં ફેલ ગયો ને એ વસ્તુનું ઊંધું કરીને એમ કીધું
કે ઉર્જા ગુમાવે નહીં. એવી કક્ષાઓ છે કે એમાં ઉર્જા ગુમાવશે નહીં ને એમનેમ ફર્યા રાખશે. ઉર્જાય અચળ રહીએ, ત્રિજ્યાય અચળ રહીએ, વેગે અચળ, બધું અચળ રહીએ, એટલે હોય એમનેમ રહીએ. એટલે કેવી અવસ્થાઓ કીધી? સ્થાયી અવસ્થાઓ. પછી હવે એને એ વ્યાખ્યા કે સ્થાયી અવસ્થાઓ આપણે કહી દીધી ખરી કે આમ રહીએ, પણ ભૌતિક રાશિ પ્રમાણે કેવું પડશે ને કે કઈ ભૌતિક રાશિ એમાં અસર કરશે. એટલે બીજો મુદ્દો સ્થાયી અવસ્થાને અનુરૂપ ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવાનો. શું વ્યાખ્યાયિત કર્યું? તો કે આ સ્થાયી અવસ્થાઓ એને વ્યાખ્યાયિત કરી કયા સ્વરૂપે? તો કે એની આસપાસ પરિભ્રમણ કરે છે, તો પરિભ્રમણ કરે ત્યારે કક્ષીયના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ થયેલ હોય. કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ એટલે કોણીય વેગમાન કટકા સ્વરૂપે હોય. ઉર્જા માટે શું કીધું હતું આઇન્સ્ટાઈને? તો કે ઉર્જા માટે આઇન્સ્ટાઈને એવું કીધું કે એક વિકિરણ ફોટોનને સમકક્ષ હોય તો ઉર્જા કેટલી હોય? hv. પછી બાકીનાની ઉર્જા કેટલી થવી જોઈએ? તો કે બાકી ગમે તેટલા હોય nhv થાય, ઓછામાં ઓછું hv. એવું જ કંઈક અહીંયા થયું. આના માટે શું કીધું? તો કે કોણીય વેગમાન છે ને h/2π જેટલું થાય. બાકીના કોઈ પણનું થાય ને એના ગુણ્યા n થાય છે. n એટલે પૂર્ણાંક 0 1 2 3 ગમે તે હોઈ શકે. એટલે ક્વોન્ટમ અહીંયા કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ કર્યું. એનો અર્થ રુથરફોર્ડના પરમાણુ મોડેલ નિષ્ફળ જવા માટે મેં બે મુદ્દા કીધા હતા. ક્લાસિકલ ફિઝિક્સ પ્રમાણે અવલોકન થતું હતું, પ્રચલિત પ્રમાણે બંધ બેસતું નહોતું. એટલે આ અંદર હારોહાર કોને ઘુસાડી દીધું? ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે ક્વોન્ટમ ફિઝિક્સને બે ફિઝિક્સના કોન્સેપ્ટો ભેગા કર્યા એક જ ઘટનામાં. પ્રચલિત ભૌતિક શાસ્ત્રને ભેગું કર્યું અને એની હારોહાર ક્વોન્ટમ ફિઝિક્સને ભેગું કર્યું. એટલે સ્થાયી કક્ષા માટે કોણીય વેગમાન નામની ભૌતિક રાશિ એડ કરી. ત્રીજો મુદ્દોમાં એને ઉર્જા એડ કરી. ઉર્જા એડ કરી એમાં નામ કેવું વિચિત્ર લખેલું જોજો. તમે હાઇડ્રોજન વર્ણપટમાં બે સ્થિતિ લેતા, એક ધરા સ્થિતિ અને એક ઉત્તેજિત. ધરા સ્થિતિમાંથી ઉત્તેજિતમાં જાય ત્યારે ઉર્જા મેળવે ને ઉત્તેજિતમાં ધરામાં આવે ત્યારે ઉર્જા. ધરામાં એને શું કીધું? ઉર્જા ન ગુમાવે તેવી સ્થિતિ. ધરા સ્થિતિને બદલે આવડું મોટું વાક્ય વાપર્યું. હવે જોઈએ ત્રીજી સ્વીકૃતિ, જે પ્લાન્ક અને આઇન્સ્ટાઈન એટલે ચેપ્ટર નંબર 11માં જે વાત કરી હતી એ ઘુસાડી તો દીધું જ, ક્વોન્ટમીકરણ તો આવી જ ગયું. એટલે આઇન્સ્ટાઈનની વિચારધારા એને એડ કરી. એ કીધું કે ઇલેક્ટ્રોન તેની એક વિકિરણ ઉત્સર્જન ન કરતી કક્ષા. શું કીધું? વિકિરણ ઉત્સર્જિત ન કરતી. કઈ થઈ? એમાં જ ન, એટલે ઉર્જા ઉત્સર્જન કરે નહીં. સ્થાયી અવસ્થા છે એના, આમાં રહેવાની જ મજા આવે. આમાં જાય તો તરત હેઠો જ આવે. માંથી નિમ્ન ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે. અને આવું કરે ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન થાય છે. થાય વિકિરણનું, પણ વિકિરણને કોના તરીકે લેવાનો? કણ તરીકે. એટલે ઉર્જામાં કોને કહી દીધું? ફોટોનને. અને ફોટોનની ઉર્જા આપણે કેટલી લઈ છીએ? hv. બેના તફાવત જેટલી. I એટલે ઇનિશિયલ પ્રારંભિક, F એટલે અંતિમ. એ બેના તફાવત જેટલું હોય છે. હવે આપણે આમાં એક્ઝેક્ટલી સમજીએ કે બેને ભેગું ક્યાં કર્યું, એ હવે આપણે સમજવાની વાત આવશે. જૂની ટેક્સ્ટ બુકમાં આ બેને અધિતર્ક 1 કહેવામાં આવતો. આ કોમન હતો, જુદો નહોતો. અને આને અધિતર્ક 2. એટલે પેલો અધિતર્ક તો કે સ્થાયી અવસ્થામાં ભ્રમણ કરે, જે રુથરફોર્ડનું ફેલિયર હતું, નિષ્ફળતા હતી. એમાં એની ઉર્જા એનો બદલે, ત્રીજી એનો બદલે, કાંઈ એનો બદલે, એમનામ જ રહીએ. બીજા મુદ્દામાં એમ કીધું કે એ સ્થાયી અવસ્થા એટલે શું હતો? કે એનું કોણીય વેગમાન છે h/2π ના પૂર્ણાંક સ્વરૂપે હોવું જોઈએ. અને ત્રીજું, ઈ મુજબ કોણીય વેગમાન હોય તો ઉર્જા સ્તરનો તફાવત, સામાન્ય ઉર્જા સ્તર અથવા તો સ્થાયી અવસ્થાના ઉર્જા સ્તરમાંથી બીજી કક્ષામાં જાય તો એ ઉર્જાનું ઉત્સર્જન વિકિરણ સ્વરૂપે, વિકિરણને એને શું કીધું? કણ સ્વરૂપ એટલે ફોટોન સ્વરૂપે કરે, જે ફોટોનની ઉર્જા જેટલો તફાવત ધરાવે. હવે એ જોઈએ બેને ભેગા કર્યા. બેને ભેગા કરવા એ જોવા માટે આપણે પરમાણુની ત્રિજ્યાથી વાત ચાલુ કરવી છે. અને પરમાણુની ત્રિજ્યાથી વાત ચાલુ કરવી છે એટલે અહીંથી આપણે બીજો મુદ્દો લઈએ. L = શું કીધું? NH/2π. હવે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 7 આપણને એવું કહે છે કે ભાઈ કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો એનું કોણીય વેગમાન કેટલું થાય? L = mv/r. અને ઈ કિંમત અહીંયા આપણને એને કીધું કે ભાઈ લઈ લ્યો NH/2π.
2π. ઇઝ ક્લિયર? હવે આ એને કિંમતો કીધી. આ કિંમતો છે એમાંથી બે ભૌતિક રાશિઓ આપણે મેળવવાની છે. એક વેગ માટે શું કહેશું અને ત્રિજ્યા માટે શું કહેશું. આ બેમાંથી કોઈની આપણને ખબર નથી. હવે રેફરન્સ લેશું આપણે રુધરફર્ડનો. રુધરફર્ડમાં આપણે આ બાબતો મેળવી હતી. રુધરફર્ડમાં જે બે સમીકરણો મળ્યા હતા એને જ આપણે અહીંયા રેફરન્સ તરીકે લઈએ. બે સમીકરણો. બે સમીકરણોમાં એક મેળવ્યું હતું ત્રિજ્યાનું. કેટલું હતું? 1/4πε0 ZE² અને બીજું વેગનું મેળવ્યું હતું. V = 1/4πε0 ZE²/mr અને આ આખે આખું વર્ગમૂળમાં હતું. આ રુધરફર્ડમાં મેળવ્યું હતું. હવે આપણે શું કરવાનું છે તો કે રુધરફર્ડના સમીકરણમાં તો આ બેઝિક સમીકરણ હતું. હવે આપણે n ને આમાં ઘુસાડવા છે. એટલે ઘુસાડવાની શરૂઆત છે આપણે અહીંથી કરીશું. ચાલો જો અહીંથી શરૂઆત કરું છું. V = આ 1/√4πε0 ZE² વર્ગમૂળમાં. તો આખું વર્ગમૂળ જ આપણે રાખીએ એટલે સાદુરૂપ દેવાની મજા આવે. એમ આર ને અહીંથી ઉપાડી લ્યો. આર ને ઉપાડો તો શું થાય? NH/2π. હજી MV વહી જશે ને ત્યાં 1/MV. ચાલો સાદુરૂપ આપો. છેદ કેટલા ઉડાડી શકાય છે એ જુઓ. ચાલો 2 દુ 4 બરાબર છે. બીજું કઈ જાય છે તો કે 11. હાલો હવે કઈ કેન્સલ થતું એવું લાગતું નથી. તો આ સાદુરૂપને લઈ જઈએ આગળ. √1/2 પછી આ કેટલા વધે તો કે ZE²/NH. પછી અહીંયા વેગ અંશમાં જતો રહેશે. વેગ બરાબર છે. હજી ε0 બાકી રહ્યું ને ε0 અને અહીંયા વેગ. તો હવે વર્ગ કરીએ. V² 1/2ε0 NH ZE² અને V. એટલે એક એક ઘાત અગેન અહીંયા કેન્સલ વેગની. તો વેગનું સમીકરણ શું થયું? V = ZE² 2ε0 NH. એટલે જે તે કક્ષામાં પરિભ્રમણ કરે ત્યારે એનું વેગનું સૂત્ર આ થાય. એટલે આપણે અહીંયા નોંધીએ કે ભાઈ પરમાણુની ત્રિજ્યાને અનુલક્ષીને વેગનું સૂત્ર બોહર પ્રમાણે શું થયું તો કે ZE²/2ε0 NH. ચાલો હવે ત્રિજ્યા મેળવવી છે એટલે આ જ વાત ઉપરથી ત્રિજ્યાને આપણે આગળ ચલાવશું. તો ત્રિજ્યાને આગળ ચલાવીએ એટલે આ સેક્શન આપણે દૂર કરીએ અને જોઈએ કે ત્રિજ્યામાં આપણે કેટલું લઈ શકીએ. તો કે ત્રિજ્યા માટે R = R ને કરતા બનાવો આમાંથી જ NH/2π × 1/MV. NH/2π 1M. V ની બદલે મૂકો ZE² 2ε0 NH. ચાલો સાદુરૂપ કાંઈ આપી શકાય હોય એવું લાગતું નથી. 2ε0 NH આના અંશમાં લઈ લે. ANH 2ε0 NH પણ 2π M ZE². ચાલો 2 કેન્સલ થતા હોય એવું લાગે છે એટલે 2 ને કેન્સલ કરીએ અહીંયા. તો 2 ગયા, અહીંથી 2 ગયા. ચાલો બાકી શું વધ્યું તો કે R = અંશમાં N² H² ε0 π M ZE². આપણે ત્રિજ્યાનું સમીકરણ મેળવ્યું. ચાલો નેક્સ્ટ ઉર્જા. રુધરફર્ડે ઉર્જાનું સમીકરણ શું આપ્યું હતું તો કે રુધરફર્ડે ઉર્જાનું સમીકરણ આપ્યું હતું
8 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપોન R. તો આ R નું સમીકરણ ત્યાં આપણે દાખલ કરીએ. R ની બદલે લખીએ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 પાઈ m ZE સ્ક્વેર, છેદનો છેદ અંશમાં સીધો અહીંયા ચડાવી દો, પાઈ m ZE સ્ક્વેર. ચાલો સાદુરૂપ કેટલું આપી શકાય છે? પાઈ પાઈ કેન્સલ થાય છે, બાકી કંઈ કેન્સલ થતું હોય એવું લાગતું નથી. તો ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ શું થયું? અંશમાં m z સ્ક્વેર e રેસ ટુ 4 છેદમાં 8 n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0, આગળ માઇનસ નિશાની. એટલે આ આપણને ઉર્જા મળ્યું. હવે મિક્સ ક્યાં કર્યું ખબર છે? આ સૂત્ર કોનું હતું? મૂળભૂત હતું. આ સૂત્ર આ બધી કિંમતો મૂકી, એ પેલું સૂત્ર લખ્યું, મૂળભૂત કોનું હતું? રુથરફર્ડનું જ હતું ને. રુથરફર્ડે ઉર્જા કોની ઉપર લીધી? પ્રચલિત ભૌતિક શાસ્ત્ર. પ્રચલિત ભૌતિક શાસ્ત્રમાં એને કોને ઘુસાડી દીધું? ક્વોન્ટમને. આ કિંમત તો અહીંથી મૂકી ને, આ તો ક્વોન્ટમીકરણ છે. ક્વોન્ટમીકરણને પ્રચલિત ભૌતિક શાસ્ત્રમાં ઘુસાડી દીધું, બેન ભેગા કર્યા અને આ પરિણામો મેળવા. હવે અહીંયા તો કે તમને કેટલામી સ્થિતિ કીધી છે, કેટલામી અવસ્થા કીધી? તો કે nમી અવસ્થા પ્રમાણે તમને સૂત્રો મળે. જોજો, v અચળ, બાકીનું બધું અચળ, બદલી શકે એવું શું? n અને z. v ચલે છે z બાય n. r બદલી શકે એવું n સ્ક્વેર. z ચલે છે n સ્ક્વેર બાય z. z સ્ક્વેર અને n સ્ક્વેર ચલે છે z સ્ક્વેર અપોન n સ્ક્વેર. આ એનો આધાર થયો. હવે તમને એવું થાય કે આમાં બદલી શકે એવી કોની વાત કરી? તો કે અહીંયા આપણી જે ચર્ચા છે એ કોના માટે છે? તો કે બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય ને એવી સ્થિતિ માટે છે. આ બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એવા ઉદાહરણો કેવા હોઈ શકે? તો કે પેલું તો આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજન 1H1 ઇટ સેલ્ફ એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે એ પોતે આવી ગયું. અને તો તમારે પરમાણુ ક્રમાંક તરીકે શું લખવાના થાય? Z ઇઝ ઇક્વલ ટુ 1. આમાં 1 મૂકી દેવાના થાય. બીજું 2He4 પણ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2. તમારે કેટલા રાખવાના છે? 1. અર્થાત એક ઇલેક્ટ્રોનને ગુમાવા, એક ઇલેક્ટ્રોનને ગુમાવી દો એટલે એ શું થઈ જાય? હિલિયમ પ્લસ આયન થઈ ગયો. ત્રીજું લિથિયમ. લિથિયમ Z ઇઝ ઇક્વલ ટુ 3 પણ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3. તમારે કેટલા રાખવાના છે? 2 ગુમાવી દો, Li2 પ્લસ. એટલે હિલિયમ અને લિથિયમને આયોનાઇઝ્ડ કરી નાખીએ તો એ આના સમકક્ષ થઈ જાય. આ એક જ ઇલેક્ટ્રોન માટે છે. વધારે હોય તો એના પ્રમાણે આ પ્રમાણે સૂત્રો બનાવી નવું સૂત્રનું સ્વરૂપ મળે. આનું આજ ન ચાલે, રીત આની આ, પણ જે નવું સ્વરૂપ આવે એ પ્રમાણે ઉર્જા શોધી શકો. તો આ જુદી જુદી કક્ષાઓ માટે આ પ્રમાણે આપણે મેળવી શકીએ ઉર્જા. ઉર્જા આપણે સ્પેસિફિકલી અહીંયા છેલ્લો મુદ્દો છે એની વાત કરીએ. હાઇડ્રોજન માટે આપેલી છે. હાઇડ્રોજન માટે ઉર્જા જોતી હોય તો m 9.1 ગુણ્યા 10⁻31 ઘાત, z તરીકે 1, e તરીકે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, 8 n સ્ક્વેર એમનમ રાખો, h સ્ક્વેર 6.6 ગુણ્યા 10⁻34 ઘાત, એપ્સિલોન 0 8.85 × 10⁻12. એ બધું મૂકો એટલે ઉર્જા છે એ સમથિંગ અપોન n સ્ક્વેર આવે. અહીંયા કંઈક અંશમાં આવે અને આ કિંમત આવશે જૂલમાં. ઉર્જા ખૂબ નાની હોય એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું તો ઈ વડે ભાગી નાખો તો કેટલા થાય છે? -13.6 અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે અહીંયા આપણે z બરાબર 1 નથી મૂક્યા. ટેક્સ્ટ બુકે પ્રારંભથી 1 મૂકી દીધા છે, નથી મૂક્યા. કારણ કે હિલિયમ માટે કહીએ, લિથિયમ માટે કહીએ તો આપણે અહીંયા z ની કિંમત અથવા પરમાણુ ક્રમાંક પર કેટલો આધાર રાખે છે એ આપણે અહીંયા નક્કી કરી શકીએ. તો આ રીતે હાઇડ્રોજન માટે બોહર મોડેલ અને બોહર મોડેલને અનુરૂપ વેગ એટલે કે ઝડપ, ત્રિજ્યા અને ઉર્જાના સૂત્રો આપણે મેળવી શકીએ. લગભગ અહીંયા બધાય પરિબળો જે ઘટતા હતા એને પૂર્ણ કરી દીધા છે.